નમસ્કાર મિત્રો, હું સચિન પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આશાદીપ એજ્યુકેશન ચેનલમાં। મિત્રો, આપણે ધોરણ 9 ગણિતની અંદર પ્રકરણ નંબર 9 વર્તુળમાં મોસ્ટ આઈએમપી તમારી બીજી પરીક્ષા અને ત્રીજી પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી એવો પ્રમેય 9.1 ભણીશું। એકદમ સરળ છે મિત્રો, શાંતિથી ધ્યાન આપીને જોશો તો તમને અભી હાલ જ આવડી જવાનું છે। તમે એકવાર પ્રેક્ટિસ કરશો એટલે તમારા પ્રમેય કમ્પ્લીટ થઈ જશે, બિલકુલ ગોખવાની જરૂર નથી। તો એકવાર ધ્યાન આપો, અહીંયા આપણે એકદમ સરળતાથી જોઈએ। પ્રમેય મિત્રો પરીક્ષામાં ફક્ત તમને ખાલી આવી રકમ જ આપેલી હશે, વર્તુળની આકૃતિ પણ જાતે દોરવાની અને સાબિત પણ જાતે કરવાનું। તો ધ્યાનથી જુઓ, રકમ શું હશે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે। આ તમારી રકમ આટલું જ હશે પરીક્ષામાં। તો તમે કઈ રીતે સાબિત કરશો આને? તો જુઓ, તો મિત્રો આપણે શું કરીશું, પહેલા વર્તુળની વાત કરી છે તો સૌપ્રથમ આપણે પહેલા એક વર્તુળની આકૃતિ દોરી દઈશું। ઓકે, વર્તુળની આકૃતિ દોરીશું ને તમે તો જાણો જ છો વર્તુળ કોઈ પણ હોય એનું કેન્દ્ર બિંદુ હોય, તો કેન્દ્ર બિંદુનું નામ આપણે આપીશું O। હવે આગળ જુઓ, સ્ટેપ બાય સ્ટેપ બધું કરવાનું છે, બિલકુલ ગોખવાનું નથી। અહીંયા રકમ છે, રકમ ઉપરથી આકૃતિ વર્તુળ દોર્યું, એને કેન્દ્ર O નામ આપ્યું। હવે આગળ જોઈએ, સમાન જીવાઓ। હવે વર્તુળની મિત્રો જીવાઓ હોય, તમે જાણો છો વર્તુળના અંગો વિશે, તો એમાંનો એક અંગ છે જીવા। તો જીવા હવે સમાન કીધી છે, સમાન જીવાઓ એટલે અહીંયા બે જીવાઓ લઈશું મિત્રો। આપણે લઈએ અહીંયા એક જીવા, આ જીવા, અને એટલા જ માપની જીવા મિત્રો અહીંયા લઈએ। ઓકે, આ બંનેનું માપ સરખું છે। હું નામ આપી દઉં આનું મિત્રો, ઓકે, A B, આનું નામ આપી દો મિત્રો C અને D। ઓકે, હવે આપણે શું કર્યું, સમાન જીવાઓ લીધી, તો વર્તુળની સમાન જીવાઓ એ આગળ જોવા, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે। આ અલ્પવિરામ પાછળનું રહ્યું મિત્રો, એ આપણે સાબિત કરવાનું છે કે વર્તુળના આ જે જીવાઓ છે ને વર્તુળ અંગાત ખૂણો કેન્દ્ર આગળ ખૂણો બનાવશે, અને એ જે ખૂણો હશે એ બંનેનો સમાન હશે, બરાબર, બંને આગળ ખૂણો સમાનાંતર છે એવું કીધું છે। તો મિત્રો હવે આપણે શું કરીશું, આ કેન્દ્ર સાથે જોડી દઈશું, સમજો પડી, કેન્દ્ર સાથે આપણે આ જોડી દઈશું। ઓકે, આ ટાઈપનું થઈ ગયું। તો હવે એને સાબિત કરવાનું શું કીધું છે કે વર્તુળના કેન્દ્ર, તો આ વર્તુળનું કેન્દ્ર છે, તો વર્તુળના કેન્દ્ર આગળ જે આ ખૂણો અને આ ખૂણો, આ બે ખૂણા બનશે, કેવા બનશે, સમાન બનશે, એવું સાબિત કરવાનું છે। તો મિત્રો આટલી આકૃતિ થઈ ગઈ રેડી। હવે એના પછી આપણે શું કરીશું, પક્ષ લખીશું। તો પહેલો જ મિત્રો લખું હું પક્ષ। પક્ષમાં શું આવે મિત્રો, પક્ષ તમારે જે રકમ આપી હોય એના આધારે જ લખવાનો હોય છે મિત્રો। ઓકે, તો પક્ષમાં શું લખીશું આપણે, તમારું સૌ પ્રથમ તમે વર્તુળ દોર્યું, તે વર્તુળનું કેન્દ્ર શું હતું, O, તો આપણે લખીએ O કેન્દ્રવાળું વર્તુળ। O કેન્દ્રવાળા વર્તુળમાં લેવાનું શું કીધું, તો આપણને જીવાઓ, સમાન જીવાઓ। તો O કેન્દ્રવાળા વર્તુળમાં સમાન જીવાઓ કઈ છે મિત્રો, AB અને CD। તો સમાન જીવાઓ AB અને CD આપેલ છે, આટલું આપણને ખબર છે મિત્રો। આનાથી વધુ કંઈ નથી જાણતા આપણને આટલી ખબર છે રકમ ઉપરથી કે વર્તુળમાં O કેન્દ્રવાળું વર્તુળ છે, એની સમાન જીવાઓ AB અને CD આપેલી છે, બરોબર, આટલું જાણીએ છીએ। હવે સાબિત શું કરવાનું, એના પાછળનું અલ્પવિરામ પછીનું સાબિત કરવાનું છે, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે। એટલે આ જે ખૂણાઓનું માપ કેવું હશે, સમાન હશે। તો મિત્રો આ ખૂણો કેવો બને, જુઓ AOB, એટલે આ ખૂણો બને AOB, અને આ બીજો ખૂણો કયો બને, COD। તો હું લખી શકું। હવે મિત્રો જે સાબિત કરવાનું હોય ને પ્રમેયની અંદર, એ સાધ્યમાં લખાય। તો સાધ્યમાં શું આવશે, જે સાબિત કરવાનું છે, શું સાબિત કરવાનું છે, ખૂણો AOB બરાબર ખૂણો COD। તમારો AOB આ ખૂણો અને આ ખૂણો કેવા હશે, સમાન માપના હશે, એટલે આ સાબિત કરવાનું છે। અને જે મિત્રો સાબિત કરવાનું હોય એ આપણે શેમાં લખીએ છીએ, સાધ્યની અંદર। હવે મિત્રો આપણે આગળ જઈએ સાબિતી તરફ। તો પ્રમેયની હવે આવશે સાબિતી। તો સાબિતીમાં શું લખીશું એ ધ્યાનથી જોજો, ધ્યાનથી જુઓ મિત્રો, સાબિતીમાં શું આવશે। હવે
તો સાબિતીમાં તમને અહીંયા એક વર્તુળ દેખાય છે, વર્તુળની અંદર તમને બે દેખાય છે ત્રિકોણ. હવે આ બે ત્રિકોણના નામ શું હોય તો એ ઓ બી. આ પહેલું ત્રિકોણ જોઈ શકો છો તમે, બીજું ત્રિકોણ શું સી ઓ ડી. તો આપણે લખી દઈએ ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ઓ ડી માટે આપણે આ બે ત્રિકોણ માટે હવે વાતો કરવાની છે. ઓકે, અને એ બે ત્રિકોણ જો એકરૂપ થશે તો આપણા આ બે ખૂણા એકરૂપ સાબિત થઈ જશે. ઓકે, તો ત્રિકોણ એઓબી અને સીઓડી માટે વાત કરીએ છીએ. હવે મિત્રો તમે જાણો છો કે કોઈ પણ વર્તુળ હોય એનું કેન્દ્ર હોય, તો કોઈ પણ એક વર્તુળ હોય એની બધી ત્રિજ્યાઓ શી હોય સમાન માપની. આ બધી ત્રિજ્યાઓ કહેવાય. તો આ બધી ત્રિજ્યાઓ કેવા માપની હોય સમાન માપની હોય. તો તમે અહીંયા જોઈ શકો છો ઓ કેન્દ્રથી એક આ પણ ત્રિજ્યા બને છે અને એક આ પણ ત્રિજ્યા બને છે. તો ઓએ અને ઓસી કેવા માપની હશે સમાન માપની હશે. આ બે ત્રિકોણ માટે એક ઓએ એઓબી ત્રિકોણ માટે ઓએ અને સીઓડી ત્રિકોણ માટે ઓસી, આ બંનેનું માપ કેવું હશે સમાન હશે, કારણ બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે મિત્રો. ઓકે, તો આપણે લખીએ ઓ એ બરાબર ઓ સી. ઓકે, એ જ રીતે બીજી ત્રિજ્યાઓ કઈ છે તો ત્રિકોણ એ ઓ બી માટે ઓબી, તો એના જેવી કોણ છે ઓડી. આનું પણ માપ સમાન હોય કારણ કે ત્રિજ્યાઓ તો એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓ કેવી હોય સમાન માપની હોય. તો આપણે લખી શકીએ ઓબી બરાબર ઓડી. હવે મિત્રો અહીંયા કારણ લખવું પડે કે શેના કારણે તમે આ લખ્યું, તો લખીએ એક જ વર્તુળની ત્રિજ્યાઓ. હવે એક જ વર્તુળની ત્રિજ્યાઓ એટલે કેવી હોય સમાન હોય. ઓકે મિત્રો, લખાઈ દઉં. હવે એક વસ્તુ આપણે શરૂઆતથી જાણીએ છીએ. શું જાણીએ છીએ મિત્રો અહીંયા કે જે ઓ કેન્દ્રવાળું તમે વર્તુળ દોર્યું છે એની જે બે જીવાઓ છે, જીવા કઈ એ બી અને સીડી, એ તો તમને કહી દીધેલી છે કે સમાન છે. આ તો તમારા પક્ષમાં જ આપ્યું છે કે એ બી અને સીડી કેવી છે સમાન છે. તો આપણે લખી શકીએ ને એ ઓ બી માટે એ બી અને સીઓડી માટે સીડી, આ બંને કેવી થાય સમાન થાય. તેથી આપણે લખીએ એ બી બરાબર સીડી. અને એ બી બરાબર સીડી શું છે મિત્રો પક્ષ ઉપરથી લખ્યું ને, આપણે પક્ષ ઉપરથી ખબર પડી, રકમમાં પણ આપેલું હતું માટે લખીએ પક્ષ કૌંસમાં લખવાનું. મિત્રો આ લખવું ખૂબ જરૂરી છે કારણ. ઓકે, હવે જુઓ તમે ત્રણે ત્રણ જાણો શું મળ્યું તમને. તો પહેલો ત્રિકોણ એઓબી માટે વાત કરો તો ઓએ મળ્યું, પછી ઓબી મળ્યું અને મળ્યું એબી. આ ત્રણે ત્રણ મિત્રો શું છે ત્રિકોણની, આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ કહેવાય. ઓકે, એ જ રીતે આ બાજુ જુઓ સીઓડી માટે તો તમને શું મળ્યું ઓસી ઓડી અને સીડી. આ પણ શું છે બાજુ છે. તો આપણે લખી શકીએ ત્રિકોણમાં મિત્રો આપણે શરતો ભણી ગયા હતા, એમાં એક શરત આવી પણ હતી બા 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 મતલબ શું બાજુ બાજુ અને બાજુ. તો બાજુ બાજુ અને બાજુ શરત મુજબ શું સાબિત થયું મિત્રો, આ ત્રણે ત્રણ બાજુ બાજુના આધારે શું સાબિત થયું મિત્રો કે આ ત્રિકોણને કેવો છે એકરૂપ છે. એટલે આપણે લખી શકીએ તેથી ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ સી ઓ ડી. ઓકે, એ ઓ બી એકરૂપ ત્રિકોણ સી ઓ ડી. હવે મિત્રો આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો હવે તમને તો ઇઝી પડી ગયું. આપણે આગળ જાણીએ છીએ કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના બધા જ અંગોના કેવા હોય, બધા જ અંગો એકબીજાની સમાન હોય. તો આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા મિત્રો, કારણ કે આ બાજુ સમાન હતી, આ બાજુ સમાન હતી, આ જીવાન સમાન હતી. તો હવે મિત્રો તમે કહી શકશો મને કે આ ખૂણો સમાન કહેવાય કે ના કહેવાય, કારણ કે આખા ત્રિકોણ બે એકરૂપ સાબિત થઈ ગયા તો આ બે ખૂણા પણ શું હોય એકબીજાને એકરૂપ હોય એટલે કે સમાન જ હોય. તો આપણે લખી શકીએ તેથી ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી. ખબર પડી મિત્રો, ખૂણો એઓબી સમાન બરાબર ખૂણો સીઓડી. આ શેના મુજબ આવી તો મિત્રો લખી શકીએ સીપીસીટી મુજબ. સીપીસીટી એટલે શું મિત્રો, એક રૂપ ત્રિકોણનો અનુરૂપ અંગ. બરોબર, એકરૂપ ત્રિકોણનો અનુરૂપ અંગ એટલે કે આખો ત્રિકોણ એઓબી અને બીજો ત્રિકોણ સીઓડી બંને એકરૂપ થયા તો એનો અનુરૂપ અંગ શું એઓબી
અને ખૂણો COD બંને કેવા હોય? સમાન હોય. CPCT મુજબ સાબિત થાય છે. જે મિત્રો આપણે સાબિત કરવાનું હતું, સાબિત શું કરવાનું હતું? ખૂણો AOB બરાબર ખૂણો COD, જે અહીંયા સાબિત થઈ ગયું. તમને દેખાય છે મિત્રો? ઓકે, તો એકદમ સરળ પ્રમેય હતો. તમે એકદમ સારી રીતે કંઈ પણ ભૂલ કર્યા વગર આ પ્રમેય લખો તો તમને પરીક્ષામાં 3 માંથી 3 માર્ક્સ મળે. આ પ્રશ્ન વિભાગ C ની અંદર તમારે 3 માર્ક્સનો પૂછાય છે, બરોબર? અને ખૂબ મોસ્ટ IMP છે, ખૂબ મહત્વનું છે મિત્રો. વેરી મોસ્ટ IMP કહી શકાય આ પ્રમેયની અંદર, બરોબર? તો મિત્રો આશા રાખું છું કે તમને આ પ્રમેયની અંદર ખૂબ સારી સમજણ પડી હશે. અને જો મિત્રો તમને પ્રમેય ગમે હોય, જે મેં રીતે ગણાવી રીતે તમને ગમે હોય, તો મિત્રો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. અને જો ખરેખર તમને કામ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર એક થંબ આવવા દેજો, જેથી મને મિત્રો આગળ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. અને તમે આ સમજ્યા પછી એકવાર જાતે તમારી નોટમાં ટ્રાય કરજો પ્રમેય, અને પછી જાતે લખવાની કોશિશ કરજો. એકદમ સરળ રીતે તમને ફાવી જશે. ઓકે મિત્રો, તો ધન્યવાદ, થેન્ક યુ.